ચાલો. હું પરાગ પટેલ, નાની ખડોલ, મૌધા તાલુકામાં આવ્યું ગામ. એમાં આ જે આ પ્રોડક્ટ છે બિપિનભાઈ જે મને વિજાસ ઇકોટેક કંપનીની ડીપીવી. હા વિજાસુ ઇકોટેક ઇકોટેક કંપનીની જે આ પ્રોડક્ટ છે અને એ દવાનું રિઝલ્ટ એવાય મારા ત્યાં આગળ ડેમો માટે આવ્યા હતા. તો ડલમાં ડલ મરચી કઈ બાજુ છે એ એમ કહ્યું મને હમણે 2-2.5 પંપની દવા લઈને આવ્યા. તો બનાવી આપણે દવા જે દિવસ આ એ દિવસ મારતો હતો દવા. તો આપણે ડલમાં મરચીમાં એ દવા જે છોડવા નાના હતા એમ જ મારી. તો એનું રિઝલ્ટ આજે મને 1 મહિના પછી મને મગજમાં આવ્યું કે આખી મરચી મારી અત્યારે તમે જોઈ રહેશો તો આખી મરચીમાં વાયરસ છે. બાકી 8 ચાસ જે મેં માર્યા છે એમાં એક્સિલન્ટ રિઝલ્ટ છે. એક્સિલન્ટ એટલે ઓના જેવો રિઝલ્ટ તો મને આજ દિન સુધી કહીએ મળેલું નથી. અને આ પ્રોડક્ટ વાપરવી એ એકદમ હું એક ખેડૂતને ભલામણ કરું છું કે આ પ્રોડક્ટ જરૂરી વાપરો. નોમિનલ ભાવ છે એનો, ભાવ બાજુ જોશો નહીં, જે હોય એ ભાવ. પણ આ પ્રોડક્ટના તમે 2 સ્પ્રે મારા ઉપરા છાપરી 10-10 દિવસના અંતરે આ સ્પ્રે મારવા જરૂરી છે. અને એનાથી વાયરસ નહીં આવે એ ગેરંટી મારી છે. અને આ રિઝલ્ટ અહીં આગળ તમે આ મરચીમાં ઊભો છું એ મરચીમાં તમે જોશો તો તમે ખરેખર દેખાશે લાઈવ ટેલિકાસ્ટ જેવું. 8 ચાસ રહેવા દેવાના છે 3.5 વીઘામાંથી અને બાકીની બધી મરચી કાઢી નાખવાની છે. એ ફાઇનલ છે. અને અત્યારે બિપિનભાઈ જે જાતિ મારી જોડે આવ્યા છે મેં એમને બતાવ્યો ડેમો, એમને બી અહીં આગળ આવીને જોયું તો એમને બી લાગ્યું કે ભાઈ ના મરચી એ જે કહે છે એ પ્રમાણે રિઝલ્ટ છે. અને ખેડૂત રિઝલ્ટ આલે એટલે પતી ગઈ વાર્તા. ફરી કંપનીની એ કંઈ જરૂર નથી. અમારા લાઈવ ડેમોમાં તમારે આ જે વિડીયો ઉતરી રહ્યો છે એમાં તમે જોઈ રહ્યા છો કે નીચેની મરચી જો આ બાજુની આ 8 ચાસ છે. આ 8 ચાસ મારા અને 8 ચાસની પેલી બાજુની જે બધી એ છે પેલો ભાગ આખો બધો જ ડેમેજ થઈ ગયો ટોટલી. ખાલી 8 ચાસમાં એમની પ્રોડક્ટ જે વાપરી એનું જ રિઝલ્ટ દેખાય છે. 100% રિઝલ્ટ છે. અને એના ફ્લાવરિંગથી મોડીને મરચાની ક્વોલિટીથી મોડીને બધું જ છે. આ મેં એમના 2 સ્પ્રે માર્યા પછી આ તો એક વખત બેઠો ત્યારે ખબર પડી કે સારું રિઝલ્ટ તો આ જ દવાનું છે. ડીપીવી બહુ એક્સિલન્ટ રિઝલ્ટ છે એમ. અને એનું ગ્રેન્યુઅલ બી સારું છે. અને એના ગ્રેન્યુઅલનું જે એના અંદર પહેલાં તો પાયામાં જો તમે નાખી દેશો ને તો એનું રિઝલ્ટ બીજા ગ્રેન્યુઅલ કરતાં સારામાં સારું રિઝલ્ટ છે. અને મને દેખાઈ રહ્યું છે મારા ખેતરમાં. એટલે મહેરબાની કરીને હું ભલામણ કરું છું ખેડૂતોને કે આ વસ્તુ વાપરવી યોગ્ય છે અને લાભદાયી છે. તમારે વાયરસ નહીં આવે એ ગેરંટી મારી, આ ખેડૂતની ગેરંટી મેં જોયું એટલે કહું છું. આ થેન્ક યુ. 8 ચાસની અંદર આનો ઉપયોગ કરેલો છે. એનું આ રિઝલ્ટ દેખાય છે, જોઈ લો. અરે જોવા જ ખરા રિઝલ્ટ. હા જો મેં કહ્યું વિમલભાઈ એટલે જ કહ્યું મેં કહું આનો સ્પ્રે 100% મારા ખેડૂતને આ મૌધા છે એમની જોડે. મોહમ્મદ કે બેડા બેડા બન કે આ ચા જોઈ લો. 8 ચાસોની અંદર આનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ફ્લાવરિંગ કે તમે જોઈ શકો અને આ બાજુ ફ્લાવરિંગ જોઈ શકો. રિઝલ્ટ સારું.